મનુષ્યના જીવનની અંદર સંગનો ખૂબ પ્રભાવ પડે. માણસને સારો સંગ થાય તો તે સારો થઈ જાય, ને જો એને કુસંગ થાય, ખરાબ સંગ થાય તો તે તેવો બની જાય. અને છે પાછું એવું કે માણસ છે એની ઉપર જેટલો સંગનો પ્રભાવ પડે એટલો બીજા પક્ષીઓ, પ્રાણીઓ ઉપર સંગનો પ્રભાવ પડતો નથી. એના ઉપર થોડો ઘણો પ્રભાવ પડે, પણ માણસ એવો છે, એનું બંધારણ આખું એવું છે કે એની ઉપર તરત જ અસર થાય ને પાછી આપણને દેખાય, જોવા પણ મળે. એક બાજુ આપણે માણસને રાખીએ અને બીજી બાજુ બધા પક્ષીઓને, પ્રાણીઓને રાખીએ. આમ તમે સિંહને જુઓ તો સિંહ છે એ પ્રકૃતિથી, સ્વભાવથી હિંસક છે, માંસાહારી છે. તમે ગમે એટલા પ્રયાસ કરો પણ એને શાકાહારી કોઈ દી બનાવી જ ન શકો. એની આગળ તમે ઘાસ ચારો નાખી દો, ગમે એમ કરો તો એ ક્યારેય ઘાસને અડે જ નહીં, ખાય જ નહીં. ગમે એટલી એની આગળ ભાગવતની કથા કરો, રામાયણની કરો, મહાભારતની કરો, એ ઓલો કથા કરવા વાળો હોય એને ખાઈ જાય, પણ એ કોઈ દી માંસાહાર મૂકે નહીં, ઘાસ કોઈ દી ખાય નહીં. ગાય છે એ પ્રકૃતિથી શાકાહારી છે, ઘાસ ચારો ખાય. એને તમે ગમે એટલા ઉપાય કરો એ કોઈ દી માંસ ન ખાય. દુષ્કાળ પડી જાય ત્યારે ભૂખીને તરસી મરી જાય, પણ એ કોઈ દી માંસ ન ખાય. ક્યાંય તમે એવું નહીં સાંભળ્યું એક બકરી, એક ભેંસ, એક બકરીને ખાઈ ગઈ, આખી કોઈ દી માંસ જ ન ખાય, અડે જ નહીં. પણ હવે વાત વિચારવા જેવી, માણસ એને માંસાહારી કેવો કે શાકાહારી કેવો? કારણ કે જન્મ જો શાકાહારીમાં થયો હોય તો એ કુટુંબમાં શાકાહાર જ ખાય. પણ માંસાહારનો સંગ થયો હોય તો એ માંસાહાર તો ખાય, પણ સાથે સાથે ફળ, ફૂલ, શાકભાજી આ બધું ખાય. તો પછી એને માંસાહારી કેવો કે શાકાહારી કેવો? અને એટલા માટે માણસ, એનો સ્વભાવ એ વિચિત્ર છે, કોઈ રીતે જાણમાં ન આવે.